વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય: 100 ગ્રામ કેરીના ઝાડના લાકડાની રાખ, 10 ગ્રામ સિંધવ મીઠું અને 10 ગ્રામ એલચીનું તેલ મિક્સ કરીને કાચની બોટલમાં રાખો. તેનાથી દાંત સાફ કરવાથી દાંત સફેદ થાય છે. 2. નાકમાં કોઈ વસ્તુ ફસાઈ જાય તો તમાકુને પીસીને સૂંઘવાથી છીંક આવે છે અને અટકેલી વસ્તુ બહાર આવે છે. 3. જો તમને સતત હેડકી આવતી હોય તો તેમને ફુદીનાના પાન ચાવવા માટે આપો અથવા લીંબુનો રસ ચૂસવા માટે કહો. 4. શ્વાસ લેવામાં તકલીફ અને પાંસળીમાં દુખાવો થતો હોય તો સરસવના તેલને હળવું ગરમ કરીને નાગરવેલના પાન પર લગાવવાથી અને દુખાવાની જગ્યા પર બાંધવાથી આરામ મળે છે. 5. જ્યારે ગળામાં માછલીનો હૂક ફસાઈ જાય ત્યારે કેળું ખાવું જોઈએ. 6. શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે લીમડાના કીકર અથવા બાવળથી દાંત અને પેઢા સાફ કરવા જોઈએ. 7. જો તમારે ઘરે જ થાઇરોઇડનો ઇલાજ કરાવવો હોય તો 1 ચમચી લીલા ધાણાની ચટણી પાણીમાં ભેળવીને પીઓ. 8. પીરિયડ્સ દરમિયાન થતા દુખાવામાં રાહત મેળવવા માટે મહિલાઓએ હળદરવાળું દૂધ પીવું જોઈએ. તેનાથી શરીરમાં ગરમી વધે છે અને દુખાવામાં રાહત મળે છે. 9. તૂટેલા હાડકાને ઠીક કરવા માટે તમારે દૂધ અને દૂધની બનાવટો જેવી કે પનીર અને ખોયાનું સેવન કરવું જોઈએ. 10. લસણના તેલમાં હિંગ અને સેલરી પકાવો. આ તેલથી સાંધામાં માલિશ કરવાથી દુખાવો દૂર થાય છે. 11. ઉનાળામાં માથાનો દુખાવો થાય તો નાળિયેર તેલથી માલિશ કરો. તેનાથી માથું ઠંડક તો થશે જ પણ માથાનો દુખાવો પણ દૂર થશે. 12. લીમડા અને આમળાને પીસીને તમારા વાળમાં માલિશ કરો. પછી થોડા સમય પછી તમારા વાળ ધોઈ લો. તેનાથી વાળ લાંબા અને સુંદર બને છે. 13. વાળ ખરતા અને ખરતા અટકાવવા માટે નારિયેળના તેલમાં લીંબુનો રસ ભેળવી હળવા હાથે વાળમાં માલિશ કરો. આમ કરવાથી વાળ મુલાયમ અને ડેન્ડ્રફ ફ્રી પણ બનશે. 14. ભૂખ ઓછી કરવા માટે લીલા અને કાળા મરીનું ભોજનમાં સેવન કરવું જોઈએ. મરચાં ભૂખ ઓછી કરે છે, જે સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે. 15. પેટની ચરબી અને સ્થૂળતા ઘટાડવા માટે 1 ગ્લાસ નવશેકા પાણીમાં 1 લીંબુ નીચોવીને દરરોજ સવારે ખાલી પેટ પીવું જોઈએ અને દિવસમાં 1 વખત લેમન ટી પણ પીવી જોઈએ. 16. ઊંચાઈ વધારવા માટે હંમેશા તમારી પીઠ સીધી અને છાતી સીધી રાખીને બેસો. બેસતી વખતે તમારી કમર સીધી રહેવી જોઈએ અને ચાલતી વખતે યોગ્ય રીતે ચાલવું અને બેસવું એ ઊંચાઈ વધારવા માટે ખૂબ જ જરૂરી છે. 17. શરીરને સ્વસ્થ, ફિટ અને ચપળ રાખવા માટે યોગ કરતાં વધુ સારું બીજું કંઈ નથી. યોગ શરીરને અંદર અને બહાર બંને રીતે સ્વસ્થ રાખે છે. રોગોથી બચવાનો પણ યોગ એ એક ઉત્તમ ઉપાય છે. 18. રોજ સવારે ડાળી કે લોખંડના સળિયાથી લટકવાથી ઊંચાઈ વધે છે. 19. શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરને ડિટોક્સિફાય કરતા ફળો અને શાકભાજી ખાવા જરૂરી છે. 20. લવિંગ સાથે ઉકાળેલું પાણી પીવાથી વારંવારની તરસ ઓછી થાય છે. 22. શરદી અને ઉધરસમાંથી ત્વરિત રાહત મેળવવા માટે દિવસમાં 1 કે 2 વાર મધ સાથે આદુનું સેવન કરો. 23. ઉધરસ અને કફની સમસ્યાથી છુટકારો મેળવવા માટે સેલરીના પાણીની વરાળ લો. 24. જો સગર્ભા સ્ત્રીને નોર્મલ ડિલિવરી કરાવવી હોય તો ચાલવું ખૂબ જ જરૂરી છે. તમે જેટલા વધુ શારીરિક રીતે સક્રિય રહેશો તેટલો ફાયદો તમને મળશે. 25. જો તમે રાત્રે સૂતા નથી તો સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધમાં મધ મિક્સ કરીને પીવો. તેનાથી અનિદ્રાની સમસ્યા દૂર થશે અને સૂતા પહેલા ચા કે કોફીનું સેવન ન કરો. 26. તમારા મનને નિયંત્રિત કરવા માટે સવારે ધ્યાન કરો અને સારા પુસ્તકો વાંચો. 27. જો તમે ખરાબ સપનાથી પરેશાન છો તો રોજ લસણની 1 કે 2 કળી ખાવાથી ફાયદો થશે. 28.
સર્વાઇકલ દુખાવાની સ્થિતિમાં સેલરીને પોટલીમાં બાંધીને તવા પર ગરમ કરી દુખતી જગ્યા પર લગાવવાથી ફાયદો થશે. 29. દરરોજ સવારે વહેલા ઉઠવાથી મન શાંત રહે છે અને તમને માનસિક રીતે અન્ય લોકો કરતાં વધુ મજબૂત અને ઉર્જાવાન બનાવે છે. 30. વધુ પડતી મજબૂત ચા પીવાથી અલ્સરનું જોખમ વધે છે. 31. જમીન પર બેસીને ખોરાક ખાવાથી તમારું પાચનતંત્ર સારી રીતે કામ કરે છે અને ખોરાક સરળતાથી પચી જાય છે. 32. પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો આમળા મધ અને દહીં સાથે લીલી ઇલાયચીનું સેવન કરવાથી ફાયદો થાય છે. 33. તડકામાં જતી વખતે તમારા મોંમાં એલચી રાખો, તે તમને સનસ્ટ્રોકથી બચાવે છે. 34. દરરોજ સવારે લીલા ઘાસ પર ચાલવાથી તણાવ ઓછો થાય છે, દૃષ્ટિ સુધરે છે અને હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળે છે. 35. પેટમાં એસિડિટી થવાની સ્થિતિમાં ગુલકંદ ખાવાથી બળતરા ઓછી થાય છે અને આરામ મળે છે. 36. પેટના કૃમિના કિસ્સામાં લસ્સી પીસીને ભેળવીને પીવાથી પેટના કીડા મરી જાય છે. 37. સવારે શૌચાલય જતા પહેલા તાંબાના વાસણમાં આખી રાત રાખેલ વાસી પાણી પીવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે. આ ઉપાય દરરોજ કરવો જોઈએ. 38. ગરમીથી બચવા માટે કાકડીનું પાણી, કેરીના પન્ના, છાશ અને લસ્સીનું બને એટલું વધુ સેવન કરો. 39. જો તમને મુસાફરી દરમિયાન ઉલટીની સમસ્યા હોય તો તમારે મુસાફરી કરતા પહેલા 1 ચમચી આદુ અને 1 ચમચી ડુંગળીનો રસ મિક્સ કરીને પીવો જોઈએ. 40. આદુનો રસ અને મધનું મિશ્રણ લગાવવાથી દાંતનો દુખાવો મટે છે. 41. ફુદીનાના પાનનો રસ કાઢીને તળિયા પર લગાવો. રસ લગાવીને તળિયાની માલિશ કરવાથી તળિયામાં થતી બળતરા શાંત થઈ જાય છે. 42. ક્યારેય પણ ખાલી પેટ ચા ન પીવો, નહીં તો તમને એસિડિટી થઈ શકે છે અને હંમેશા ખાલી ચા ન પીવો. હંમેશા ચા સાથે બિસ્કિટ અથવા બીજું કંઈક લો. 43. કેળાની છાલને પીસીને દુખાવાની જગ્યા પર લગાવવાથી આરામ મળે છે. જંતુ કરડવાના કિસ્સામાં કેળાની છાલને બળતરાવાળી જગ્યા પર ઘસવાથી બળતરામાં રાહત મળે છે. 44. કાકડી અને કાકડીનો રસ પીવાથી બ્લડ પ્રેશરમાં આરામ મળે છે. 45. પાકેલા દાડમનો રસ ગરમ કરીને બાળકોને પીવાથી ઉલટી બંધ થાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.